નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે જીપીએસસી ની તૈયારી કરો છો અને ધોરણ 5 માં પણ ભણો છો તો એક સરસ મજાનો દાખલો લઈને આવ્યો છું જે પરીક્ષામાં પૂછાવાનો જ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ એવો ખતરનાક દાખલો છે કે ભાઈ પરીક્ષા દેવા ગયો હતો ને તો એ પરીક્ષા દેતા એને આવો દાખલો પૂછાઈ ગયો. બરાબર, તો પછી શું થયું તે દાખલો જોયો ને તો અહીંયા આવી જાઓ, હું તમને દાખલો બતાવી દઉં. તો એક ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ આપેલું છે અને 16 ચોરસ મીટર છે. બરાબર, કેવો પ્લોટ છે? 16 ચોરસ પ્લોટ છે અને તેની લંબાઈ શોધવાની છે. તેની શું શોધવાની છે? લંબાઈ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આમાં તો ક્ષેત્રફળ આપ્યું, લંબાઈ આપી નથી. બરાબર, તો આપણે શોધીશું કઈ રીતે? તો આ દાખલો જોઈને ભાઈને છે ને શું થઈ ગયું, પેલા ઉલટી થવા માંડી. પછી એને ક્લાસમાં ઉલટી કરી નાખી. લે યાર, પછી એને તાવ જેવું ચડી ગયું વધારે પડતું. પછી એને ક્લાસમાં બહાર નીકળતા બોલતી બંધ થઈ ગઈ. એટલે આરો દાખલો કર્યો હોત તો સારું હતા. પછી ઘેર જઈ ભેગડા તાળવા માંડ્યો વિદ્યાર્થી મિત્રો. તો આવી જાવ વિદ્યાર્થી મિત્રો, તમારી જોડે આવું ના થાય. અને જો તમે જીપીએસસી ની તૈયારી કરતા હોય, ધોરણ 5 માં પણ ભણતા હોય, બરાબર, એવા વિદ્યાર્થીઓને આ દાખલો મોકલવાનો. જે વિદ્યાર્થી ધોરણ 5 માં ભણે છે તો અત્યારથી તૈયારી કરશે તો આવા દાખલાઓ ત્યારે સમયમાં પૂછાશે. તો આવી જાવ વિદ્યાર્થી મિત્રો, તો એક ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 1600 છે. તો તમે વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત અહીંથી જ થઈ જાય છે. તો ચોરસ પ્લોટ છે. કેવો પ્લોટ છે? ચોરસ. અને એનું ક્ષેત્રફળ શું કરશે? ચોરસનું ક્ષેત્રફળ તો સૌથી પહેલા તો આપણને સૂત્ર ખબર પડી જોઈએ કે ભાઈ લંબાઈ ગુણ્યા શું છે? લંબાઈ. હવે આપણે ચોરસની ચારે બાજુ કેવી હોય? સરખી. અહીંયા લંબાઈ સરખી હોય, અહીંયા લંબાઈ સરખી હોય, અહીંયા લંબાઈ સરખી હોય, અહીંયા લંબાઈ સરખી હોય. એટલે ખબર કેવી રીતે પડે કે અહીંયા 5 હોય તો અહીંયા 5 હોય, અહીંયા 5 હોય તો અહીંયા 5 હોય વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો હવે આપણે જોઈશું કે કઈ રીતે આ દાખલો ગણીશું. તો ક્ષેત્રફળ તમને આપી દીધું 1600, લંબાઈ તમને આપી નથી એટલે હું લખીશ લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે 1600 ના મારે એવા ભાગ પાડવાના કે જે લંબાઈ સરખી આવી જોઈએ. તો હું પાડીશ 16 ગુણ્યા 100. તમે કહેશો સાહેબ કે સરખું આવ્યું છે, એમાં તો સરખું હોવું જોઈએ ચારે બાજુ. પણ કઈ નહીં, 16 ના પણ હજી અવયવ પડે છે. ચોકું ચોકું 16 અને 100 ના પણ અવયવ પડે છે. 10 દા 100 વિદ્યાર્થી મિત્રો. હવે તો તમને ખ્યાલ આવી ગયો છે કે હું આ લઈ લઈશ 4 ગુણ્યા 10 અને આનું લઈ લઈશ 4 ગુણ્યા 10. તો હવે મારે શું થશે? સરખું થઈ ગયું. 4 દાન કેટલા થઈ ગયા? 40. 4 દાન 40 બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે મારે એક લંબાઈ કેટલી મળી ગઈ? 40. તો મને લંબાઈ અહીંયા મળી ગઈ છે 40. હવે જો હું આ બંનેનો ગુણાકાર કરું 40 ગુણ્યા 40 તો મારો જવાબ આવશે 1600. કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 1600 જવાબ આવશે. બરાબર, એટલે આ રીતે અવયવ પાડવાના છે. તો તમને ચોરસનું પૂછાય તો આ રીતે દાખલો સોલ્વ કરવાનો છે. અને આવા અવનવા વિડિયો જોવા માટે દેવ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરને ફોલો કરવાનું ભૂલવાનું નથી, શેર કરવાનું ભૂલવાનું નથી, લાઈક કરવાનું ભૂલવાનું નથી. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે જીપીએસસી ની તૈયારી કરો છો તો આ આઈડીને તો તમારે ફોલો કરી જ દેવાની છે અને એવા વિદ્યાર્થીઓને મોકલી દેવા જે જીપીએસસી ની તૈયારી કરે છે. જો આ દાખલો તમને ગમ્યો હોય તો વધુ શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં વિદ્યાર્થીઓ. થેન્ક યુ.